જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય અર્થવ્યવસ્થાના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલાં 2 પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। આઈપીઓનું પૂરું નામ શું છે? ઇનિટિયલ પબ્લિક ઓફર। આઈપીઓ એટલે શું થાય? ઇનિટિયલ પબ્લિક ઓફર। બ્લૂટૂથ સાથે કોનું નામ સંકળાયેલું છે? 10મી સદીના મહાન ડેનિશ સમ્રાટ હેરોલ્ડ બ્લૂટૂથનું। બ્લૂટૂથ જે આપણે વાપરીએ છીએ તે 10મી સદીના મહાન ડેનિશ સમ્રાટ હતા હેરોલ્ડ બ્લૂટૂથ। સ્વીટ શેરોને કેટલા સમય સુધી વેચી શકાતા નથી? તેની ફાળવણીથી 3 વર્ષ સુધી। ઝીરો નેટ એડ એટલે શું? આર્થિક સ્વનિર્ભરતા પ્રાપ્ત થતાં વિદેશી સહાયની જરૂર ન હોવાની સ્થિતિ, એને કહેવાય ઝીરો નેટ એડ। ડીમેટ એકાઉન્ટનો સંબંધ શાની સાથે છે? શેરબજાર સાથે। શેરબજારમાં બ્લુ ચિપ શબ્દો કોના માટે પ્રયોજાય છે? આર્થિક રીતે સદ્ધર કંપનીઓના શેરો માટે પ્રયોજાય છે બ્લુ ચિપ શબ્દો। કિસાન કોલ સેન્ટર માટેનો નંબર કયો છે? 1551 1551। ભારત પર્યટન વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓક્ટોબર 1966માં। સંપૂર્ણ રૂપમાં ભારતની કહી શકાય તેવી પ્રથમ બેંક કઈ છે? પંજાબ નેશનલ બેંક। હાલમાં ભારતમાં રાષ્ટ્રીયકૃત બેંકોની સંખ્યા કેટલી છે? 19। ટ્રેડ પોઈન્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 16 ઓગસ્ટ 1994 દિલ્હીમાં। ભારત સૌથી વધુ નિકાસ કઈ વસ્તુની કરે છે? રત્ન આભૂષણોની કરે છે। ભારતમાં હેલિકોપ્ટરની સુવિધા કઈ કંપની પૂરી પાડે છે? પવનહંસ। પંજાબ નેશનલ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1894માં। જાનકી રમન સમિતિ શાની સાથે સંબંધ ધરાવે છે? શેરબજાર ગોટાળા સાથે। ભારતીય યુનિટ ટ્રસ્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1964માં। ભારતમાં મની ઓર્ડર સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન 1880માં। ભારતમાં પહેલી ટિકિટ ક્યારે બહાર પાડવામાં આવી હતી? ઈસવીસન 1854માં। ભારતમાં પ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો? નવી દિલ્હીમાં 10 ઓક્ટોબર 1984માં। એસટીડીનું પૂરું નામ શું છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। સબસ્ક્રાઇબર્સ ટ્રંક ડાયલિંગ। એસટીડી સબસ્ક્રાઇબર્સ ટ્રંક ડાયલિંગ। ઉત્પાદનમાં સાધનો ક્યાં છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ ઉત્પાદનના સાધનો છે। બજાર પદ્ધતિમાં સર્વોપરી શું હોય છે? નાણું અને ભાવતંત્ર હોય છે। વૈશ્વિકીકરણનો ખ્યાલ શાની સાથે સંકળાયેલો છે? વિદેશ વ્યાપાર સાથે। ભારતે તેની ઔદ્યોગિક નીતિ ક્યારે જાહેર કરી? ઈસવીસન 1991માં। ભારતમાં વૈશ્વિકરણની પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ? ઈસવીસન 1991માં। ભારતમાં આર્થિક સુધારાનો યુગ ક્યારથી શરૂ થયો? જુલાઈ 1991। આર્થિક સુધારાના પાયામાં કઈ બાબતો રહી છે? ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આર્થિક વિકાસની પૂર્વ શરત કઈ છે? ભાવ સપાટીમાં સ્થિરતા।
ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારથી અમલી બન્યો? ઈસવીસન 1986થી. વસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ભારત સરકારે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI અથવા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BSI. ISI અને BSI. ગુજરાતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના કાર્યાલયો ક્યાં સ્થાપવામાં આવ્યા છે? રાજકોટ અને વડોદરામાં. કૃષિ પેદાશોની ગુણવત્તા શાના આધારે જાણી શકાય છે? એગમાર્ક. એગમાર્કનો માર્કો લગાવવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા માટે કઈ અદાલતો કાર્યરત છે? જિલ્લા ગ્રાહક પંચ, રાજ્ય ગ્રાહક પંચ અને રાષ્ટ્રીય ગ્રાહક પંચ. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 9 જાન્યુઆરીના રોજ. ભારતે કયા વર્ષને મહિલા સશક્તિકરણ તરીકે ઉજવ્યું છે? 2002ને. ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર વધારવા કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ યોજના. વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? જુલાઈ મહિનામાં. કેટલા વર્ષથી નીચેના મજૂરી કરતા બાળકોને બાળમજૂર કહેવામાં આવે છે? 14 વર્ષથી નીચેના. કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે? મૂડીવાદીમાં. ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર છે? મિશ્ર છે. સમાજવાદી અર્થતંત્રમાં સાધનોની માલિકી કોની હોય છે? રાજ્યની હોય છે. રાજ્યની આવક અને ખર્ચની નીતિને શું કહે છે? રાજકોષીય નીતિ કહે છે. ભારતમાં કયા અભિયાન હેઠળ સુલભ શૌચાલયો બાંધવા માટે સબસિડી આપવામાં આવે છે? નિર્મલ ભારત અભિયાન. શું નામ છે? નિર્મલ ભારત અભિયાન. આપણા અર્થતંત્ર સામે સૌથી મોટો પડકાર કયો છે? બેરોજગારી. રાષ્ટ્રપતિ આકસ્મિક નિધિમાં પોતાની પાસે કેટલું ભંડોળ રાખી શકે છે? 500 કરોડ રૂપિયા રાખી શકે છે આકસ્મિક નિધિમાં. કઈ બેંક ધિરાણ નીતિનું નિયંત્રણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI. મુખ્યાલય ક્યાં આવેલું છે? મુંબઈમાં. રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં કેટલા રૂપિયાથી વધુ રકમના દાવાની અરજી થઈ શકે છે? 10 કરોડથી વધુ. જિલ્લા ગ્રાહક પંચમાં કેટલા રૂપિયા સુધીના રકમના દાવાની અરજી થઈ શકે છે? 1 કરોડ સુધી. રાજ્ય ગ્રાહક પંચમાં કેટલા રૂપિયાની રકમના દાવાની અરજી થઈ શકે છે? 1 કરોડથી વધુ અને 10 લાખથી ઓછા. PMGY એટલે શું? પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના. VAMBAY એટલે શું? વાલ્મીકી આંબેડકર આવાસ યોજના. SGSY એટલે શું? સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરાજ યોજના. SJSRY એટલે શું? સુવર્ણ જયંતિ શહેર સ્વરોજગાર યોજના. રાજ્ય નાણાં નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1951માં. એશિયાનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ કયું છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. અમૂલનું પૂરું નામ શું છે? ઘણી વખત પૂછાયેલું છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. શું થશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? CD દેશમુખ. કયા વર્ષને વસ્તી વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? ઈસવીસન 1921.
વર્ષમાં કેટલા દિવસનું કામ ન મેળવી શકનાર વ્યક્તિ સંપૂર્ણ બેરોજગાર કહેવાય? 183 દિવસ. ભારતમાં રાષ્ટ્રીય આવકના આંકડા કોણ તૈયાર કરે છે? કેન્દ્રીય આંકડાકીય સંસ્થા તૈયાર કરે છે. 11મી પંચવર્ષીય યોજનાનો વિકાસ દર કેટલા ટકા નક્કી કરવામાં આવ્યો છે? 9%. સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ કોણે રજૂ કર્યું હતું? જ્હોન મથાઈએ કર્યું હતું. પંચવર્ષીય યોજનામાં પ્લાન હોલિડેનું કારણ શું હતું? ચીન સાથેનું યુદ્ધ. આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિ પાસે રખાયેલ ફંડને શું કહે છે? કન્ટીજન્સી ફંડ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે? 4 સિંહવાળી રાષ્ટ્રીય મુદ્રા. ભારતીય ટપાલ ખાતા દ્વારા સ્પીડ પોસ્ટની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1986માં. બજારમાં એક જ ઉત્પાદક કે વિક્રેતા હોય તેવી સ્થિતિને શું કહે છે? ઇજારો કહે છે. સંસદમાં બજેટ રજૂ કરવાની તારીખ કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. ભારતમાં રેડ રિવોલ્યુશન શાની સાથે સંબંધ ધરાવે છે? માંસ અને ટામેટા ઉત્પાદન સાથે. ભારતમાં રેલ બજેટને કયા વર્ષથી સામાન્ય બજેટથી અલગ રીતે રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી? ઈસવીસન 1921થી. ભારતીય બજેટ વ્યવસ્થાના પ્રણેતા કોણ છે? જેમ્સ વિલ્સન. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ છે? અરવિંદ પનગઢિયા. અંગ્રેજો ભારતનું શોષણ કરે છે તેવી ડ્રેઇન થિયરી સૌપ્રથમ કોણે આપી હતી? દાદાભાઈ નવરોજીએ આપી હતી ડ્રેઇન થિયરી. વર્ષ 1867-68માં દાદાભાઈ નવરોજીએ ભારતમાં વ્યક્તિ દીઠ આવકનું કરેલું અનુમાન કયું હતું? ₹20. ટાટા આયર્ન સ્ટીલ કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1907માં. દેશના આર્થિક વિકાસનો સૌથી મહત્વનો માપદંડ કયો છે? માથાદીઠ આવક. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? કેન્દ્રીય સાંખ્યિકી સંગઠન CSO. કેન્દ્રીય સાંખ્યિકી સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે. ભારતમાં રાષ્ટ્રીય આવક સમિતિનું સૌપ્રથમ ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું? 1949માં. ભારતમાં સાંખ્યિકી આંદોલનના પિતા કોને ગણવામાં આવે છે? પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. ભારતમાં સાંખ્યિકી સંગઠન CSOની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2 મે 1951ના રોજ. ભારત સરકારે નેશનલ સેમ્પલ સર્વે NSSની સ્થાપના કયા વર્ષે કરી હતી? 1950માં નેશનલ સેમ્પલ સર્વે. હિન્દુ વૃદ્ધિ દરનું પ્રતિપાદન કોણે કર્યું હતું? પ્રોફેસર રાજકૃષ્ણ. દેશમાં GDP સંબંધી ત્રૈમાસિક આંકડા કોણ જાહેર કરે છે? કેન્દ્રીય સાંખ્યિકી સંગઠન. ભારત જેવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કેવા પ્રકારનું હોય છે? માળખાગત હોય છે. કેવું હોય છે? માળખાગત. આયોજન પંચની રચના કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી? કેસી નિયોગી સમિતિ. આયોજન પંચના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? ગુલજારીલાલ નંદા. પ્રથમ પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારે થયો? 1 એપ્રિલ 1951ના રોજ.
રૂપિયાનું સૌપ્રથમ અવમૂલ્ય કઈ પંચવર્ષીય યોજનામાં કરવામાં આવ્યું? ત્રીજી. ભારતમાં અનવરત એટલે કે રોલિંગ પ્લાન યોજના લાગુ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? પ્રોફેસર ટી.ડી. લાકડાવાલા રોલિંગ પ્લાન યોજના છે તેણે લાગુ કરી હતી. ગરીબી હટાવોનો નારો કઈ પંચવર્ષીય યોજના દરમિયાન આપવામાં આવ્યો? છઠ્ઠી પંચવર્ષીય યોજના. આઠમી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? માનવ સંસાધનનો વિકાસ. ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સદસ્ય ક્યારે બન્યું? 1 જાન્યુઆરી 1995માં. ભારત સરકારે કયા દશકને ડિકેડ ઓફ ઇનોવેશન્સ નવાચારના દશકો ઘોષિત કર્યો છે? 2010થી 20. કૃષિ ક્ષેત્રમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? પ્રચ્છન્ન અને મોસમી બેરોજગારી જોવા મળે છે. સુરેશ તેંડુલકર સમિતિ શાને લગતી છે? ગરીબી રેખા નિર્ધારણને લગતી છે સુરેશ તેંડુલકર સમિતિ. સુરેશ તેંડુલકર સમિતિ ગરીબી રેખાના માપન માટે શાને આધારરૂપ ગણાવે છે? પ્રતિ વ્યક્તિ ઉપભોગ ખર્ચ. કઈ પંચવર્ષીય યોજનામાં ગરીબીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો? 8મી. કયા પ્રકારની બેકારીમાં શ્રમિકની સીમાની ઉત્પાદકતા શૂન્ય હોય છે? પ્રચ્છન્ન. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના હોય છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. પ્રથમ ટેસ્ટ જોઈએ ત્યારબાદ આની PDF કઈ રીતે મળશે એ પણ જણાવીશ. અમૂલનું પૂરું નામ શું છે? ઘણી વખત પૂછાયેલું છે. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ પણ પૂછાયેલું છે. વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે? 4-4ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાંથી આની PDF તમને મળી જશે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. તમને ખૂબ જ ઉપયોગી આ વિડીયો રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.